નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું ચાટ, ભેલ અને દહીંવડાનો સ્વાદ બમણો કરી દેતી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી। આ ચટણીને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। ખજૂર આમલીની ચટણી બનાવવા માટે આપણે જોઈશે 250 ગ્રામ ખજૂર, 50 ગ્રામ આમલી અને 50 ગ્રામ ગોળ। અહીંયા ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું રાખી શકો છો। સૌથી પહેલા આપણે એક કુકર લઈશું। હવે આપણે કુકરમાં ખજૂર નાખીશું। હવે આપણે તેમાં આમલી નાખીશું। હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું અને છેલ્લે આપણે તેમાં 3 કપ પાણી નાખીશું। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને તેને ગેસ પર મૂકીશું। હવે આપણે 3 સીટી વાગવા દઈશું। આપણું કુકર ઠંડુ થાય એટલે આપણે ઢાંકણું ખોલીને ચેક કરી લઈએ। જુઓ, આપણા ખજૂર સરસ બફાઈ ગયા છે। હવે આપણે એક મેસર લઈશું। હવે આપણે આ મેસર વડે આ મિશ્રણને બરાબર મેશ કરી લઈશું। હવે આપણે તેમાં 2 કપ પાણી ઉમેરીશું અને તેને આ રીતે હલાવી લઈશું। હવે આપણે એક વાસણ પર ચાળણી રાખીશું અને આ રીતે મિશ્રણને ગાળી લઈશું। અહીંયા તમે ચમચાથી કે હાથથી મસળીને પણ ગાળી શકો છો। આ મિશ્રણમાં હજી ચટણીનો પલ્પ બાકી છે। તો આપણે તેમાં અડધો કપ વધારાનું પાણી ઉમેરીશું। હવે આપણે તેને બરાબર મસળીને ગાળી લઈશું, જેનાથી ઠળિયા અને કચરો અલગ થઈ જાય અને બધો જ રસ નીકળી જાય। અહીંયા તમને ચટણી જેટલી જાડી કે પાતળી પસંદ હોય તે પ્રમાણે તમે પાણીનું પ્રમાણ વધારી કે ઘટાડી શકો છો। તો જુઓ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે। આ ચટણીને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને દહીંવડા, સેવપુરી કે કોઈ પણ ચાટની સાથે તેને સર્વ કરી શકો છો। તમે આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી ચટણી કેવી બની। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।